નમસ્કાર દર્શક મિત્રો, પંચમહાલ એલસીબી પોલીસે ભામિયા ચોકડી પાસેથી એક ઇસમને ઝડપી પાડીને શહેર પોલીસ મથકના ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભામિયા ચોકડી વિસ્તારમાં નાકાબંધી દરમિયાન એક શંકાસ્પદ ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી અલ્ટો કાર સહિત કુલ રૂપિયા 2,15,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબી સ્ટાફે ભામિયા ચોકડી ખાતે વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન અલ્ટો કારને રોકી તપાસ કરતા કારમાંથી ટાયર, મ્યુઝિયમ ટેપ અને મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પકડાયેલા આરોપી દીપરાજ સુરેન્દ્રકુમાર પરમાર હોવાનું સામે આવ્યું છે. પૂછપરછ દરમિયાન આરોપીને 29 જાન્યુઆરીના રોજ નરસાણા ગામેથી હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ તેણે મોટરસાઇકલના ભાગો અલગ કરી છુપાવી દીધા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત આરોપીએ 14 માર્ચના રોજ સિમલા ગેરેજ પાસે ઊભેલી ગાડીમાંથી ટાયર અને મ્યુઝિયમ ટેપ ચોરી કર્યાનું પણ સ્વીકાર્યું છે. ચોરાયેલો સામાન વેચવા માટે ગોધરા આવતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે અલ્ટો કાર, ટાયર, મ્યુઝિક ટેપ અને મોબાઈલ ફોન મળીને કુલ 2,15,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં શહેરા પોલીસ સ્ટેશને નોંધાયેલા મોટરસાઇકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસ તપાસમાં આરોપીની અગાઉ પણ ચોરીના અનેક ગુનાઓમાં સંડોવણીનો ઇતિહાસ હોવાનું સામે આવ્યું છે. વધુ તપાસ ચાલુ છે. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ, હેડ ઓફિસ ગાંધીનગર. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.